નમસ્કાર, રાહુલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સેવ મમરા, પરંતુ સેવ મમરા એટલે પાણીપુરી ફ્લેમ, પાણીપુરીવાળા સેવ મમરા જે તમે ખાશો તો તેમાં સ્વાદ આવશે પાણીપુરીનો। તો મિત્રો ચાલો જઈએ આપણે અને બનાવીએ સેવ મમરા પાણીપુરી ફ્લેમ। નમસ્કાર। તો દોસ્તો, સૌ પ્રથમ આપણે લઈશું ફુદીનો, સરસ મજાનો તાજો ફુદીનો આપણે લઈશું। લઈશું આપણે લીલા ધાણા, ફ્રેશ ધાણા। પછી લઈશું આપણે મરચાં, થોડા તીખા અને થોડા મોળા। ત્યારબાદ આપણે લઈશું મીઠો લીમડો। પછી આપણે લઈશું 1 કપ સિંગદાણા, કાચા સિંગદાણા। તો આ આપણો છે સૂકો પાવડર મસાલો। તેમાં સૌ પ્રથમ છે હળદર, પછી છે શેકેલું જીરું, આમચૂર પાવડર, સંચળ, જલજીરા, ચાટ મસાલો અને લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું। તો આપણું આ કોમ્બિનેશન છે પાવડર મસાલાનું પાણીપુરી માટે। તો મિત્રો આ બધું જરૂરી છે। તો સૌ પ્રથમ આપણે મિત્રો તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે મિત્રો। હવે આપણે સૌથી પ્રથમ ફુદીનો ફ્રાય કરી લઈશું। તો મિત્રો આપણો ફુદીનો ફ્રાય થઈ ગયો છે। આપણે ફ્રાય કરીશું કોથમીર। તો મિત્રો આપણા કોથમીર પણ ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે ફ્રાય કરીશું મરચાં। મિત્રો આપણા મરચાં પણ ફ્રાય થઈ ગયા છે। ફ્રાય કરીશું મીઠો લીમડો। તો આપણો લીમડો મીઠો ફ્રાય થઈ ગયો છે। આપણે ફ્રાય કરીશું કાચા સિંગદાણા।
તો મિત્રો આપણા સિંગદાણા પણ ફ્રાય થઈ ગયા છે, એને પણ કાઢી લઈશું હવે. તો મિત્રો આપણે હવે મમરાને શેકવાના છે. ક્રન્ચી થાય ત્યાં સુધી શેકીશું આપણે મમરાને. તો મિત્રો આપણા મમરા શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો ક્રન્ચી પણ એટલા થઈ ગયા છે. મિત્રો હવે આ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. ફુદીનો, કોથમીર, મીઠો લીમડો અને મરચાં, આ 4 વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો ચાલો મિત્રો ક્રશ કરી દઈએ. તો મિત્રો હવે ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. તો મિત્રો હવે આપણે સાંતળી લઈશું આપણે ક્રશ કર્યું તે વસ્તુને તેલમાં. તો મિત્રો મરચું, કોથમીર, પુદીનો થઈ ગયો છે આપણું રેડી. હવે આપણે એને નાખીશું આપણા મમરામાં. તો મિત્રો મસ્ત કલર આવી ગયો છે. હવે આપણે નાખીશું આપણા મસાલા જે તમને પહેલાં બતાવ્યા હતા. સૌ પ્રથમ હળદર, પછી નાખીશું જીરું, પછી નાખીશું આમચૂર પાવડર, ચાટ મસાલો, સંચળ, આમચૂર પાવડર, જલજીરા અને લાસ્ટમાં મીઠું, નમક. હવે આપણે એને મિશ્રણ મિક્સ કરી દઈશું. તો મિત્રો જોયું છો કેટલા સરસ મજાના આપણા મમરા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં મિલાવીશું સેવ અને આપણે જે સિંગદાણા હતા ફ્રાય કરેલા એ પણ મિલાવીશું. હવે એને સરસ મજાનું હલાવી દઈશું, સરસ મિશ્રણ કરી દઈશું. તો મિત્રો જો આપણા સેવ મમરા પાણીપુરી ફ્લેવરમાં તૈયાર થઈ ગયા છે. તો દોસ્તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો સાથ સંગાત હશે તો અવનવી વાનગીઓ તમારી સામે અમે પેશ કરીશું. થેન્ક યુ વેરી મચ. આભાર.